બાદમાં તારીખ 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્ર અધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર પટેલને યાદ કર્યા હતા। ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈને આકરા પ્રહારો કરતા કહ્યું કે સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ન આપી। કોંગ્રેસનો એક માયનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય। અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા। હવે ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવા સરદારનો સહારો લેવો પડ્યો। ગુજરાતની ધરતી ઉપર રાજકીય વર્તુળમાં ફરી એક વખત સરદાર પટેલનો સહારો રાજકીય પાર્ટીઓ લેતા દેખાઈ રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરદાર પટેલને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું। અધિવેશન દરમિયાન સરદાર પટેલનો ઉલ્લેખ વારંવાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સરદાર પટેલના મુદ્દે જ હવે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘેરવા માટે નિવેદનો આપવાના શરૂ કર્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલને યાદ કરતા તેમણે કોંગ્રેસ પાર્ટી અને દેશ માટે આપેલા યોગદાન વિશે નિવેદનો આપ્યા હતા। સરદાર પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈજેક કરી લીધા હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કોંગ્રેસની વિચારધારા અને સરદાર પટેલની વિચારધારા વચ્ચે મતભેદ હોવાની વાતો લોકો વચ્ચે પ્રચાર કરીને ફેલાવી છે। સરદારની વિચારધારા અંગે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રાજકીય હિત સાધવા માટે પ્રચારો કર્યા છે। નહેરુ અને સરદાર વચ્ચે મતભેદ હોવાની વાતો કરીને સરદાર પટેલને હાઈજેક કરી ચૂંટણીઓમાં લાભ લીધા હોવાના ગર્ભિત નિવેદનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હતા। સુરત મજૂરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના અધિવેશન અને વિચારધારા પર સી.આર. પાટીલે આકરા પ્રહાર કર્યા હતા। પાટીલે જણાવ્યું કે રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલને યાદ કર્યા એ સારી બાબત છે, પરંતુ હવે જાણે તેમને ગુજરાતમાં આવીને સરદાર પટેલ યાદ આવ્યા હોય તેવું જણાય છે। કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલને હાઈજેક કરી લીધા છે। સરદાર પટેલની વાત કરતા કોંગ્રેસીઓને હું કહેવા માંગુ છું કે સરદાર પટેલે સમગ્ર દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે। તેમના સ્મારક બનાવવા માટે દિલ્હીમાં કોંગ્રેસ સરકારે જગ્યા સુદ્ધા આપી નથી। એ તેમની સરદાર પ્રત્યેની માનસિકતા દાખવે છે। આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે, પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું। આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે। અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા। અમારો જ અધિકાર છે। અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય। ગાંધી કુટુંબનો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં। હવે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા રાખતી હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો। અને આજે અમને યાદ આવે છે, હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ। એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે। સુરતના